પચીસની સાલ પૂરી થઈ ગઈ પણ હવે 2024ની સાલ આવે છે એટલે કંઈક તો મોજ કરવી પડશે. દોસ્તારને જઈને કહેવું પડશે કે મોજ કરી. રોહિત હવે કાકાની જઈને કહી દેજે ને મિત્રોને મળીને આવે છે. સારું. પાણી લાય. લાવ કાકા. લો પાણી. ચાલ યાદ લા. ઘેર જ હતો પાણી તને જોર આવો પાણી લાવતા. ઓવે ચમ અમે તો સવી આવશે હવે. શું આવતી? તમારે જલસા કરવાના છે. આ જલસા તો કરે જ ને. તો તમે પગના ઘેર ટપતો જ નહીં તું તમારે. જલસા કર્યા તો કર્યો ને. તો યાર સવી અમારે જલસા કરવા પડે ને યાર. સારું. તાર નાનો ભાઈ તો છો. એ ભાઈમાં સાથે ફરવા ગયા છે. આ તો બોલે તાઈ ને. તમે ઘેર ટપવા કહી ગયા. રોહિત કરવું જતો રહી. દોસ્તારો ઘટી પસ મનાવા જ્યો છે. રોહિત જઈશ ને હું ગઈને આવું. હાલો કાકા હું ઘરે છું. ના ભાઈ સુનિલ 31st આવે છે અને ધંધો બરોબર હેડતો નહીં. વાત છે. દુકાન કોઈ ખાલી ખોલવી પડશે લાગે. કરવો પડશે. હા ખોલવી દુકાન ઈચ્છા તો છે હવે 31st આવવા દે. ઓ કાકા ચો હેડ્યા. અમા યાર ચો હેડ્યા. મારો છોકરો ખોવાઈ ગયો તો હુંવા નીકળ્યો. ના હોય ચો રહ્યો. મારો છોકરો 31st મનાવા જ્યો છે. એવું છે તો જો તાણ હેડો. સારું તાણ. આવને છોકરો 31st બનાવવા જ્યો આપણે બનાવી હેડ. મારે નહીં આવું. લા હું બેઠો છું હેડ. મુझे मैं बेनपणी को क्या कैसी पैसा बनावा चाहिए. मुझे मैं बेनपणी को कैसी पैसा बना जाऊंगा. एक दिया ठीक ना 30% बना जानो अपना. तेरे कहीं सीधी वायरा ताड़. ऐसी कहीं वायरा ना होई जुआ. आज रात मैच हुआ हूँ. એમ ક્યાં જાવ છું? હું 31st મનાવા જાઉં. મારા કાકો મારા ભાઈને ઉભા ગયા છે હજી પણ આવ્યા નથી. હું પણ જાઉં છું મારા ભાઈને શોધવા. કબૂતરને દાણા નાખવા છે. કહેવતમાં કીધું છે દાન કરવું જરૂરી છે. ખોટું કોઈનું કરવું નહીં. ખોટામાં કોઈનો ભાગ લેવો નહીં. સાચામાં તો ઊભું રહેવું. ખોટામાં કદી ના ઊભું રહેવું. આખા જગતને પુકારીને કહું છું જ્યાં ખોટું થતું હોય એકડે વિક્રમ કદી પગ નથી મૂકતો ના. સાચામાં વિક્રમ બધાને સહારો બનીને ઊભો રહેશે. અમે પાછું નવો વર્ષ આવે છે. 2025ની સાલ પતી ગઈ ને 2026ની વર્ષ ચાલુ થયું. હવે છે કે શું થા પણ એટલે વાત નક્કી થઈ ગઈ. આ જે માણસો ખોટો રસ્તા જાય છે એને રસ્તા પર જવાનું દેવું ને સારા રસ્તા પર ચડાવવાનું આ મારો નિયમ છે. ચલો હું મારા જગ્યા ઉપર લાગી જાઉં છું. કાકો તો હોગો નાખા પડે અમાય લે. શું ભાઈ? શું જોતો લે કાકો કઈનું હોગો તને? મને કઈ ખબર નથી. હું તો કઈ નહીં આજુ ખબર પડે તને કેટલે ચિંતા કરી તારી. મને ખબર નથી. હું તો કઈ નહીં મારા મોટા ભાઈને. તને તારા કાકો હોગી રહ્યો તાણે. હા તો આપણે 31st ની બનાવવાની. એવું છે ચલો આપણે બનાવીએ હંગા બનાવીએ. ચલો હા તો ચલો. હું મારી બેનપણી કઈ ની વાર જો હજી કંઈ આવી નહીં.
આવા ઇલાકામાં એકલી છોકરી શું કરતી છે? મારે એની પાસે જવું જોઈએ. આટલા એટલા કેમ ઉભા છો તમે? હું મારી બેનપણીની વાટ જોઉં છું. તમારે અહીંયા ના ઉભું રહેવું જોઈએ. પણ 31st આવે તમારી બેનપણીને ફોન કર્યો કે હું આવું તે હું એની વાટ જોઉં છું આટલો. એવું હતું? તમે મારી પાસે કેમ આવ્યા? આ તો મને એવું લાગ્યું તમે એકલા ઉભા હતા. પેલા લોકો અજાણી છોકરી પણ ઊભી છે. તો આવા ઇલાકામાં તમારે ના ઉભું રહેવું જોઈએ. એટલા માટે મેં તમારી મદદ કરવા આવ્યો હતો. તો સત્તા તમને ના ગમતું હોય તો હું તો મારા રસ્તે જ જાઉં છું જ. આ જો તેને તમારા રસ્તા હેડો. પછી તમારે જોવાનું. એ છોકરા જોડે તમે 31 બનાવી દો. એટલે કોઈને બનાવવાનું હોય તમને ખબર પડતી નહીં? કેમ? ના એવું ના આપણે ના શોભા. આપણે ધંધો કરવા સારું કામ કર. હા અમારે બનાવવું છે ને. કશું બનાવવું નહીં. આને તમે ઓળખો છો? પેલા કાકાનો છોકરો છે ને એ તું સુધરી નકર આને હું મારીશ. તને ખબર નહીં? કેમ મારશો? દોસ્તાર જ છે મારો. દોસ્તારો સાચી વાત છે પણ આવું ના ચાલે. કેમ આવું ના ચાલે? આવું થોડું બનાવવાનું. તારે શું છે પણ? અમારે બનાવી છે ને. તું નાના મોટી વાત મત કર. નકર તને ખબર નથી. તું મને થાપ મારી? તું મને ઓળખે છે હું કોણ છું? મેં થાપ જે તને મારી ને એ તારા સમજવા માટે જ મારી હે. કેવી રીતે? કારણ કે તું ખોટા રસ્તા પર હેરતો એટલે મેં તને થાપ મારી હે. પણ આ ચેડી આવું કોઈ થવું ના જોઈએ. જો હવે તમે સુધી જો આ સુધી તમને કહી દીધું મેં. મારો છોકરો કઈ આવશે? જઈ લો. ખબર નહીં. અહીંયા શું કરો છો? કેમ રખડી છી તું? તો 31 બનાવી દો તમારા દોસ્તારો. તને ખબર નહીં પડતી? શું ખબર નહીં પડતી? અમે હોગવા ગયા હતા મને તમે કીધું ખબર અમને એટલે અમે તમારી મદદ કરવા માટે બરાબર. હોગવા ગયા હતા. તમને મળ્યો એટલે તમે હાલ હોય આયા અમે કે તમને દેખવાના બેઠા એટલા. હંપી લેજો. હાર વડો તમે ઘરે જઈએ. એક માણસ આવ્યો તો પણ મેં એને ધક્કા કે માણસ મને મળશે કે નહીં મળે એની વાટ જોઈને ઊભી હું. હાલો મારા સાથે આવું આવું કેમ થાય છે? પેલી છોકરી ઊભી હતી મેં એમને ખાલી પૂછ્યું તોય મેં ધટકાર્યા. થોડો હું આગળ ગયો એના પછી 3 છોકરા મળ્યા એમને મેં સમજાવવાની કોશિશ કરી તો એમને ખોટું લાગ્યું. હવે હું ખોટું છું કે એ ખોટા છે? હું હારા માટે કરું છું પણ મારા આગળ છે આ બધું થાય છે ખોટું. કે હું ખોટો નથી તો પબ્લિક મને જ આવું કે હું બધું સુધારવા મેં કોશિશ કરું છું તો એ પબ્લિક સમજતી નહીં કે તમે આવા રસ્તે મત જો તમે ખોટું મત કરો. પણ તોય શું કરવાનું? મારા કેવું તો કોઈ માનતા જ નહીં. પણ એક વાત મને યાદ આવી. જ્યારે હું જ્યારે જાતો ને ત્યારે એક છોકરી ઊભી હતી. એ છોકરી અહીંયા ઊભી છે કે નહીં ઊભી હોય એ મારે એમના પાસે જવું પડશે. લાવ આપણે વોટર તો મારતા આવીએ શું થાય છે. પેલો માણસ છે હું એને બોલી હતી એ જ માણસ છે કે હું એને માફી માંગી લઉં. અહીંયા આવો ને. તમે હજુ એમને ઊભા તો હા હું અહીંયા જ ઊભી છું. બોલો શું કામ છે? મારી ભૂલ થઈ ગઈ કે હું તમને ખોટો શબ્દ. તમને ખોટું જ નહીં લાગ્યું ને? મને ખોટું કોઈ નથી લાગ્યું. મેં તમને તો નહીં પણ મેં ઘણા માણસોને સમજાય કે ખોટા રસ્તે ચાલવું નહીં. પણ મેં તમે ઉભા હતા એકલા એટલે મેં તમને સમજાવ્યા હતા કે આ ઇલાકામાં એકલું ઉભું રહેવું નહીં. એટલા માટે મેં તમને સમજાવવા માટે તો બી તમે તમને બોલ્યા તોય બી છતાં હું તમને માફ કરું છું કારણ કે જેમ એવો કોઈ ખોટો માણસ નહીં. તો તમે મને એક સાથ આપશો ખરા તમારો? શાનો સાથ આપું તમને? ગામની અંદર ખોટું કામ થતું હોય એ ખોટું ના થવું જોઈએ. એક એવો સાથ માંગુ તમારા પાસે કોઈ ખોટા રસ્તે જતું હોય એમને રોકવાનું એવો તમે સાથ મને આપવો પડશે. બોલે વતન તમે મને આપતા હોય મને વતન તમે આપશો ખરો? હા હું આપો એડો વચન તમને. તો આપણે ગામે ગામે ફરી ને બધું સમજાવવાના કે આ ખોટા વ્યસન નહીં ખોટી રસ્તે ચડવું નહીં. એવી રીતના તમે મને સાથ આપતા હોય તો લો હાથ મેળવતો મારા હાંકા થડો. એડો આલુ સાથી રે